રાજકોટ દૂષિત પાણીની સમસ્યા યથાવત. મનપાના મેયર નેહલ શુક્લની મોટી વાતો વચ્ચે રાજકોટવાસીઓ દૂષિત પાણીથી ત્રાહિત. શહેરના ધરમનગર વિસ્તારમાં સ્થાનિકોનો રોષ. દૂષિત પાણીના લીધે બાળકો બીમાર પડી રહ્યા છે. દૂષિત પાણીની અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહીં. 900મી વધુ મકાનમાં આવી રહ્યું છે દૂષિત પાણી. અહેવાલ સંજય પોપટ. અશોકભાઈ કયા વિસ્તારમાં વોર્ડ નંબર 1 ધરમનગર. શું સમસ્યા? પાણીની સમસ્યા છે ભાઈ. કેવું પાણી? પાણી દોરું આવે, ક્યારેક ઓછું પાણી આવે, આપણે ભરી શકતા નથી પાણી, બીમાર પડી જાય છે એમાં. કેટલા લોકો રહે છે? હે? કેટલા લોકો રહે છે? અહીંયા તો ઘણા રહે છે. કેવું પાણી આવે? તમે કોઈ ફરિયાદ કરેલી? ફરિયાદ કરી હતી પણ કોઈ ધ્યાન દેતું નથી ભાઈ. કેટલી મિનિટ પાણી આવે છે? કેટલી મિનિટ પાણી આવે? 8 વાગ્યાથી આવે ને 8:30 પૂરું થઈ જાય. કેટલી મિનિટ ડોલું પાણી આવે છે? 2-3 વખત દોરું પાણી આવે, પછી ચોખ્ખું આવે. પીવા લાયક નથી આવતું પાણી? બહુ પીવા લાયક નથી આવતું. માંદગી કેવી છે વિસ્તાર? માંદગી બહુ છે અહીંયા અમારે, ઘરે માંદગી છે. શું કારણ છે? આ પાણી પીવા છે ખરાબ પાણી આવે ને એના હિસાબે. હવે શું માંગ છે તમારી? અમને પાણી સારું દિયો અને ખરાબ પાણી આપો, એટલે અમે માંદા ન પડી, બીજું કાંઈ નહીં. અમારા હિસાબે બીજા માંદા પડી જાય અમારા ઘરના. અત્યારે 2 તો છે જ માંદા.